themselves. ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्जायाणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनियाप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। आचार्य भगवान ने मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा की है। समयसार अर्थात जीव की त्रिकाल परिपूर्ण शक्ति यानी त्रिकाल उपादान, जिसका लक्ष्य होने से जीव को सम्यक दर्शन की प्राप्ति होती है। ये शास्त्र का प्रयोजन आत्मा के त्रिकाल शुद्ध स्वभाव का चिंतन मनन करके त्रिकाल शुद्धात्मा का परिचय करके शुद्धात्मा का लक्ष्य करके सम्यक दर्शन की प्राप्ति कराने का है। ऐसा इस शास्त्र में दूसरा अधिकार कर्ता कर्म अधिकार चलता है। अब कर्ता कर्म अधिकार में गाथा 107 107 का हेडिंग है। રાજુ ભાઈ, हाँ जी, આજે સોરી, ગઈકાલનું જરા ગુજરાતીમાં થોડુંક રિવિઝન પ્લીઝ લઈ લેશો. ચોક્કસ ભાવાર્થથી Thank you લઈએ very એટલે આવી much. જશે। હાજી હાજી, થેન્ક યુ. ગાથા 106 106 ગાથામાં આચાર્ય ભગવંતે દ્રષ્ટાંત ઉપચારને સમજાવવા માટે આપ્યો છે। ઉપચાર એટલે નિમિત્તનું કથન। નિમિત્તનું કથન એટલે
કોઈ પણ કાર્ય થાય ત્યારે બે કારણ બતાવવામાં આવે છે. એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. ઉપાદાન કારણ એટલે કાર્ય સ્વશક્તિથી થવું, એને ઉપાદાન કારણ કહેવાય. પોતાની નિજ શક્તિથી કાર્ય થાય એને ઉપાદાન કારણ કહેવાય. હવે સ્વશક્તિથી જ્યારે કાર્ય થાય છે ત્યારે વિશ્વનો નિયમ એવો છે કે ઉપાદાનથી થતું કાર્ય તો ઉપાદાનથી જ થાય છે, પણ ઉપાદાનથી કાર્ય થાય ત્યારે અવશ્ય ઓછામાં ઓછું એક બાહ્યમાં નિમિત્ત હોય છે. એ નિમિત્ત ઉપાદાનનું કાર્ય કરી શકતું નથી અને ઉપાદાન નિમિત્તનું કાર્ય કરી શકતું નથી. પણ ઉપાદાનથી કાર્ય થયું ત્યારે બાહ્યમાં કોણ નિમિત્ત છે એનું જ્ઞાન કરાવવા માટે નિમિત્તનું કથન કરાય છે. ફરીવાર, વિશ્વમાં કોઈ પણ દ્રવ્ય પોતાની સ્વસત્તામાં રહીને સ્વશક્તિથી કાર્ય કરે ત્યારે એ કાર્ય થવામાં કારણ બે બતાવવામાં આવે છે. એક કારણ ઉપાદાન કારણ, બીજું કારણ નિમિત્ત કારણ. હવે જો ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બેમાંથી ખરેખર સાચું કારણ કોણ, એવો જો પ્રશ્ન કરવામાં આવે તો સાચું કારણ તો ઉપાદાન કારણ છે. તો કે સાચું કારણ ઉપાદાન કારણ છે, તો પછી નિમિત્ત કારણ દર્શાવ્યું કેમ? તો કે વિશ્વની વસ્તુ વ્યવસ્થા એવી છે કે વિશ્વના 6 દ્રવ્ય કાર્ય તો પોતાની સ્વશક્તિથી પોતાના ઉપાદાનથી જ કરે છે, પણ ઉપાદાનનું કાર્ય થાય ત્યારે બાહ્યમાં ઓછામાં ઓછું એક નિમિત્ત ન હોય એવું ક્યારેય વિશ્વમાં જોવા મળતું નથી. આવી વસ્તુ વ્યવસ્થા જોઈને અજ્ઞાનીને ઉપાદાન શું છે એનું જ્ઞાન નહીં હોવાથી, એનું શ્રદ્ધા નહીં હોવાથી, નિમિત્તની ઉપસ્થિતિ જોઈને આ નિમિત્તથી કાર્ય થાય છે એવો અજ્ઞાનીનો મિથ્યા અભિપ્રાય છે. એ મિથ્યા અભિપ્રાયને ટાળવા માટે, નાશ કરવા માટે
ઉપાદાનના કાર્ય સમયે કાર્ય ઉપાદાને કર્યું છે ત્યારે બાહ્યમાં નિમિત્ત કોણ હોય છે એનું જ્ઞાન કરાવવા માટે નિમિત્ત કારણ પણ દર્શાવવામાં આવે છે અને ઉપાદાનના કાર્ય વખતે નિમિત્તની હાજરી જોઈને નિમિત્ત ઉપર આરોપ પણ કરવામાં આવે છે કે આ કાર્ય નિમિત્ત હતું માટે થયું. ખરેખર તો કાર્ય કોનાથી થયું છે? તો કે ખરેખર ઉપાદાનથી કાર્ય થયું છે. હવે આ નિમિત્તનું કથન એના અનેક નામ અપાય છે. એને નિમિત્તનું કથન પણ કહેવાય, એને નિમિત્ત કારણ પણ કહેવાય, એને ઉપચારનું કથન પણ કહેવાય, એને વ્યવહારનું કથન પણ કહેવાય. ઉપાદાનના કાર્યને નિશ્ચય કયો તો નિમિત્ત કારણને વ્યવહાર કહેવામાં આવે છે. ઉપાદાનને ઉપાદાન કયો તો બાહ્યમાં હાજર રહેલો પદાર્થ એને નિમિત્ત કહેવામાં આવે છે. તો ઉપાદાનનું કાર્ય એ નિશ્ચય, તો નિમિત્તની ઉપસ્થિતિ એ વ્યવહાર. ઉપાદાનનું કાર્ય એ નિશ્ચય, તો નિમિત્તનું કાર્ય એ ઉપચાર. તો 106 ગાથામાં આચાર્ય ભગવંતે એવું કહ્યું ભાવાર્થમાં કે યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં ખરેખર યુદ્ધના મેદાનમાં સેનાપતિ અને લશ્કર લડે છે, છતાં રાજાએ યુદ્ધ કર્યું તો રાજાએ યુદ્ધ કર્યું કે રાજા તો રાજમહેલમાં બેઠો છે, આરામથી ખાઈ પીને સૂઈ જાય છે, છતાં રાજાએ યુદ્ધ કર્યું એમ રાજા ઉપર આરોપ કેમ કરવામાં આવ્યો? ઉપચાર કેમ કરવામાં આવ્યો? તો કે યુદ્ધનો હુકમ રાજાએ કર્યો હોવાથી આ યુદ્ધ થવામાં રાજાનો હુકમ નિમિત્ત હોવાથી નિમિત્તનું જ્ઞાન કરાયું કે રાજાએ યુદ્ધ કર્યું, એટલે કે રાજાના હુકમથી રાજાના નિમિત્તે આ યુદ્ધ થયું. એમ ઉપચારથી કહેવાય છે. ઉપચારથી એટલે વ્યવહારથી આમ જ બોલાય છે. લશ્કર નીકળે રોડ ઉપર તો વ્યવહારથી એમ કહેવાય રાજા નીકળો છે. કેમ? લશ્કરનું માલિક રાજા છે. તો રાજા તો ખરેખર હુકમ કર્યો છે
રસ્તા પર જવાનો. તો કથન એમ કરાય કે રાજા રોડ ઉપર નીકળ્યા છે. તો રાજાએ યુદ્ધ કર્યું એમ ઉપચારથી કહેવાય છે. તેમ પૂતગલ દ્રવ્ય જ્ઞાનાવરણ આદિ કર્મ કર્યું હોવા છતાં 8 પ્રકારના દ્રવ્ય કર્મ એ પૂતગલ દ્રવ્યનું પરિણામ છે. તો 8 કર્મ રૂપે તો પૂતગલ દ્રવ્ય થયું છે ને પૂતગલ દ્રવ્ય પોતાની સ્વશક્તિથી 8 કર્મ રૂપે થયું છે. તો 8 કર્મ રૂપે થવું એ કાર્ય તો ખરેખર પૂતગલનું છે. છતાં ઉપચાર ક્યાં કર્યો? તો કે જીવ ઉપર ઉપચાર કર્યો, કે જીવે કર્મ કર્યું. જીવે કર્મ કર્યું એમ શું કામ કહ્યું? તો કે પૂતગલ ના સ્કંધો પોતાની પરિણમન શક્તિથી 8 પ્રકારના કર્મ રૂપે પરિણમ્યા. ત્યારે બાહ્યમાં જીવનો વિભાવ, જીવનો વિકાર, જીવના યોગ અને કસાય એમાં નિમિત્ત થયા છે. તો પૂતગલ દ્રવ્ય 8 કર્મ રૂપે પરિણમે ત્યારે બાહ્યમાં નિયમભૂત નિમિત્ત કોણ છે? કયું નિમિત્ત અવશ્ય હાજર હોય? તો કે 8 કર્મ રૂપે પૂતગલ દ્રવ્ય પરિણમે ત્યારે જીવના યોગ અને ઉપયોગ એટલે યોગ અને કસાય એની હાજરી હોય છે, એનું નિમિત્ત પણ હોય છે. તો નિમિત્ત ઉપર ઉપચાર કરવામાં આવ્યો કે 8 પ્રકારના કર્મ કોણે બાંધ્યા? તો કે જીવે બાંધ્યા. જીવે આ કર્મ કર્યું. એ વિષય હતો 106 ગાથાનો. હવે थैंक यू वेरी मच. હાજી, गाथा 107. गाथा 107 का हेडिंग है अब. कहते हैं कि ऊपर के हेतु से, तो अगली गाथा में हेतु क्या बताया था? तो कि ऊपर जो कारण बताया वो निमित्त कारण बताया था. क्या कारण बताया था? निमित्त कारण. निमित्त कारण कौन था? जीव का मोह राग द्वेष, जीव का कंपन और जीव का कसाय, ये निमित्त कारण था. तो निमित्त कारण जब कहने में आए तो उसको उपचार कहते हैं. क्यों? तो कि निमित्त कारण को कार्य के साथ व्याप्य व्यापक संबंध नहीं है. तो कि कार्य के साथ किसको व्याप्य व्यापक संबंध है? तो कि जहाँ व्याप्य व्यापक संबंध है वो तो द्रव्य और उसकी पर्याय के बीच में है.
उपादान और उपादान के कार्य के बीच में है। वो तो उपादान का कथन है, लेकिन यहाँ बताना है निमित्त का कथन। अब देखो गाथा 107 हरिगीत। હરિગીતના શબ્દો છે ઉપજાવતો પ્રણમાવતો ગ્રહતો અને બાંધે કરે ઉદ્ગલ દરવને આત્મા વ્યવહાર નયવતવ્ય છે। ગાથાર્થ। આત્મા પૂદગલ દ્રવ્યને ઉપજાવે છે। તો આત્મા પૂદગલ દ્રવ્યને ઉપજાવી શકે? क्या आत्मा पूदगल द्रव्यों को उत्पन्न कर सकता है? तो क्या आत्मा और पूदगल द्रव्य के बीच में व्यापी व्यापक संबंध तो है नहीं, और व्यापी व्यापक संबंध नहीं है तो कर्ता कर्म संबंध नहीं है। कर्ता कर्म संबंध नहीं है तो आत्मा पूदगल द्रव्य के परिणाम को उत्पन्न कर नहीं सकता। तो कि ये तो सिद्धांत से बात सही है, लेकिन वो कथन था उपादान का। यहाँ कथन किया है निमित्त से। अब देखो कैसी तरह अर्थ करते हैं। गाथार्थ देखना। आत्मा, यहाँ आत्मा का अर्थ क्या करे? तो कि जो आत्मा मोह राग द्वेष रूप परिणमित है, वो आत्मा के मोह राग द्वेष का निमित्त पाकर पूदगल द्रव्य यानी कार्मण वर्गना द्रव्य कर्म को उपजाते हैं। फिर से गाथार्थ का शब्द है आत्मा पूदगल द्रव्य को उपजाते हैं। ये शब्द को विस्तार करके समझो तब समझ में आएगा। विस्तार कैसे करें? तो कि आत्मा शब्द का अर्थ है कि जब आत्मा मोह राग द्वेष रूप परिणमित होता है तब पूदगल द्रव्य यानी कार्मण वर्गना को निमित्त बनकर जो 8 प्रकार के द्रव्य कर्म की रचना हुई, वो 8 प्रकार के द्रव्य कर्म की रचना वास्तव में हुई है, वो कार्मण वर्गना के कारण हुई है, पूदगल द्रव्य के कारण हुई है। लेकिन उस समय कौन निमित्त है? तो कि आत्मा का मोह राग द्वेष। तो आत्मा का मोह राग द्वेष का निमित्तपना देखकर निमित्त से कथन करने में आए
तो ऐसा कहने में आता है कि आत्मा ने 8 प्रकार के द्रव्य कर्म को उपजाया। अभी हमने कहा था कि कोई भी कार्य होता है तब 2 कारण होता है। एक कारण है उपादान कारण, दूसरा कारण है निमित्त कारण। तो यहाँ उपादान कारण कौन और निमित्त कारण कौन? तो कि उपादान कारण तो उद्गल द्रव्य की परिणमन शक्ति के कारण 8 प्रकार के द्रव्य कर्म रूप परिणमन किया है। और 8 प्रकार के द्रव्य कर्म में पुद्गल द्रव्य व्यापा है, इसलिए पुद्गल द्रव्य को 8 प्रकार के कर्म के साथ व्याप्य व्यापक संबंध देखकर उपादान से पुद्गल द्रव्य 8 प्रकार के द्रव्य कर्म का करता है। अब निमित्त से कि जब जीव की सत्ता में मोह राग द्वेष उत्पन्न हुआ, ये मोह राग द्वेष कार्मण वर्गणा को निमित्त हुआ, तब कार्मण वर्गणा 8 कर्म रूप परिणमित हुई। फिर भी जीव या जीव के मोह राग द्वेष को 8 प्रकार के कर्म के साथ व्याप्य व्यापक संबंध नहीं है। व्याप्य व्यापक संबंध नहीं है तो कौन सा संबंध है? तो कि निमित्त नैमित्तिक संबंध है। तो निमित्त नैमित्तिक संबंध को देखकर जीव पर आरोप किया जाता है कि जीव ने 8 प्रकार के द्रव्य कर्मों को उपजाया। ये बात समझ में आती है? फिर से गुजराती में। गाथार्थ, गाथा 107, पेज 181। ગાથાર્થનું પહેલું વાક્ય છે, આત્મા પૂદ્ગલ દ્રવ્યને ઉપજાવે છે। તો આત્મા તો ચેતનવંતું દ્રવ્ય છે ને પૂદ્ગલ દ્રવ્ય એ તો અચેતન દ્રવ્ય છે। તો આત્મા પૂદ્ગલ દ્રવ્યને સિદ્ધાંતથી તો ઉપજાવી શકે નહીં, તેમ છતાં ભગવત કુંકુંદાચાર્ય દેવે આમ કેમ કહ્યું કે આત્મા પૂદ્ગલ દ્રવ્યને ઉપજાવે છે? તો કે આ વાક્યનો વિસ્તાર કઈ રીતે કરાય? તો કે સિદ્ધાંતથી કોઈ પણ કાર્ય થાય ત્યારે 2 કારણ અવશ્ય હોય છે। એક ઉપાદાન કારણ, બીજું નિમિત્ત કારણ।
ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ એમાં સાચું કારણ ઉપાદાન કારણ છે. કેમ? તો કે ઉપાદાન કારણમાં કાર્ય થવામાં વ્યાપક સંબંધ જોવા મળે છે. ને જ્યાં વ્યાપક સંબંધ હોય ત્યાં જ કર્તા કર્મ કહી શકાય છે. પણ જો વ્યાપક સંબંધ ના હોય તો બીજો કયો સંબંધ હોઈ શકે? તો કે બીજો નૈમિત્તિક સંબંધ હોઈ શકે. તો કે વ્યાપક સંબંધથી કથન કરવું એ સાચું કથન છે, નિશ્ચયનું કથન છે, ઉપાદાનનું કથન છે. પણ નૈમિત્તિક સંબંધથી કથન કરવું એ વ્યવહાર કથન છે, ઉપચાર કથન છે. તો અહીંયા ગાથાર્થમાં પહેલું વાક્ય લીધું છે એ નિમિત્તનું કથન છે, ઉપાદાનનું કથન નથી. હવે કથન કર્યું છે તો આ રીતે કે આત્મા પૂતગલ દ્રવ્યને ઉપજાવે છે. હવે એ વાક્યને વિસ્તાર કઈ રીતે કરવો જોઈએ? તો કે નિમિત્તનું કથન હોવાથી એનો વિસ્તાર આ પ્રકારે છે. આત્મા એટલે મોહ રાગ દ્વેષરૂપ પરિણમિત આત્મા પૂતગલ દ્રવ્યને એટલે કે 8 પ્રકારના દ્રવ્ય કર્મને ઉપજાવવામાં નિમિત્ત છે. આત્માની દશામાં મોહ રાગ દ્વેષ થયા તે જ સમયે કારવણ વર્ગના પોતાની પરિણમન શક્તિથી કારમણ વર્ગના 8 કર્મ રૂપે થઈ. જીવ પોતાની પરિણમન શક્તિથી મોરાગ દ્વેષ રૂપે પરિણમ્યો અને પૂતગલ દ્રવ્ય પોતાની સ્વશક્તિથી પોતાની પરિણમન શક્તિથી 8 પ્રકારના દ્રવ્ય કર્મ રૂપે પરિણમ્યું. હવે આવા 8 પ્રકારના દ્રવ્ય કર્મ રૂપે પરિણમ્યું ત્યારે બાહ્યમાં આત્માના મોહ રાગ દ્વેષ નિમિત્ત હતા. તો આત્માનું નિમિત્તપણું હોવાથી, આત્માના પરિણામનું નિમિત્તપણું હોવાથી ઉપચારથી ને વ્યવહારથી એમ કહેવાય કે 8 પ્રકારના કર્મ જીવે બાંધ્યા છે. તો આત્મા પૂતગલ દ્રવ્યને ઉપજાવે છે એ નિમિત્તનું કથન છે. આત્મા પૂતગલ દ્રવ્યને કરે છે એ પણ નિમિત્તનું કથન છે. આત્મા પૂતગલ દ્રવ્યને બાંધે છે એ પણ નિમિત્તનું કથન છે. આત્મા પૂતગલ દ્રવ્યને પરિણમાવે છે એ પણ નિમિત્તનું કથન છે. અને આત્મા પૂતગલ દ્રવ્યને ગ્રહણ કરે છે એ પણ નિમિત્તનું કથન છે, અથવા વ્યવહારનું કથન છે, અથવા વ્યવહાર નહીંનું કથન છે.
क्या कहा? पूरी गाथा का हर शब्द वहाँ निमित्त का कथन करना है। क्या कहा? आत्मा पुद्गल द्रव्य को उपजाते हैं, वो निमित्त का कथन है। आत्मा पुद्गल द्रव्य को पुद्गल द्रव्य का करता है, वो भी निमित्त का कथन है। आत्मा पुद्गल द्रव्य को बांधता है, वो भी निमित्त का कथन है। आत्मा पुद्गल द्रव्य को परिणमन कराता है, वो भी निमित्त का कथन है। आत्मा पुद्गल द्रव्य को ग्रहण करता है, वो भी निमित्त का कथन है। उसको निमित्त का कथन कहो, उपचार का कथन कहो, व्यवहार का कथन कहो, व्यवहार नहीं का कथन कहो, कि निमित्त निमित्तिक संबंध कहो, सब बात एक है। अब टीका। ये आत्मा वास्तव में व्याप्य व्यापक भाव का अभाव के कारण आत्मा को किसके साथ व्याप्य व्यापक संबंध नहीं है? तो कि आत्मा को आत्मा के परिणाम के साथ तो व्याप्य व्यापक संबंध है, लेकिन आत्मा को वास्तविकपणे पुद्गल द्रव्य के परिणाम के साथ व्याप्य व्यापक भाव का अभाव है। वहां व्याप्य व्यापक भाव नहीं है। व्यापी व्यापक भाव नहीं है तो कौन सा भाव है? तो कि निमित्त निमित्तिक। जब जब कार्मण वर्गणा कर्मरूप परिणमित होगी, तब तब अवश्य जीव के विभाव उसमें निमित्त होगा। जब जब जीव विभाव रूप परिणमित होगा, तब तब कार्मण वर्गणा भी 8 कर्म रूप परिणमन उसका दिखने में आएगा। ऐसा संबंध दोनों के बीच में है। फिर से टीका गुजराती में। आत्मा खरेखर, ખરેખરનો એક અર્થ છે નિશ્ચયથી, ખરેખરનો બીજો અર્થ છે ઉપાદાનથી, ખરેખરનો ત્રીજો અર્થ છે વાસ્તવિકપણે, વ્યાપી વ્યાપક ભાવના અભાવને લીધે આ આત્માને ખરેખર પૂતગલ દ્રવ્યના 8 પ્રકારના દ્રવ્ય કર્મ સાથે વ્યાપી વ્યાપક સંબંધ નથી. આત્મા પોતાના ઉપાદાનથી 8 પ્રકારના દ્રવ્ય કર્મને ઉપજાવી શકતો નથી. વાસ્તવિકપણે જુઓ તો 8 પ્રકારના દ્રવ્ય કર્મમાં આત્મા વ્યાપતો નથી.
તો હવે પ્રશ્ન એ છે કે આત્માને 8 પ્રકારના દ્રવ્ય કર્મ સાથે વ્યાપી વ્યાપક સંબંધ નથી, તો કયો સંબંધ છે? તો કે બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ વ્યાપી વ્યાપક સંબંધ નથી. તો શું કીધું? આ આત્મા ખરેખર વ્યાપી વ્યાપક ભાવના અભાવને લીધે પ્રાપ્ય એટલે ઉત્પાદ, વિકાર્ય એટલે અવસ્થાનું બદલીને થવું, નિવૃત્ય એટલે નવીન પર્યાય રૂપે ઉપજવું. શું કહે છે? એવા પૂતગલ દ્રવ્યાત્મક એટલે પૂતગલ દ્રવ્ય સ્વરૂપ કર્મને ગ્રહતો નથી. આ વાક્ય બીજી રીતે આ રીતે વંચાય: પ્રાપ્ય, વિકાર્ય અને નિવૃત્ય છે, ત્યાર પછી હાઇફન કર્યું છે. હાઇફન એટલા માટે કર્યું છે કે પ્રાપ્ય, વિકાર્ય અને નિવૃત્ય એનો અર્થ શું થાય એ હાઇફન કર્યા પછી એનો અર્થ લખ્યો છે. એટલે આ વાક્યને હું બીજી રીતે વાંચું છું, ધ્યાનથી જોજો ટીકામાં. આ આત્મા ખરેખર વ્યાપી વ્યાપક ભાવના અભાવને લીધે એવા પૂતગલ દ્રવ્યાત્મક એટલે પૂતગલ દ્રવ્ય સ્વરૂપ કર્મને ગ્રહતો નથી. પછી કર્મને પરિણમાવતો નથી. પછી કર્મને ઉપજાવતો નથી. પછી કર્મને કરતો નથી, કર્મને બાંધતો નથી, અને કર્મ સાથે વ્યાપી વ્યાપક ભાવનો અભાવ હોવા છતાં પણ પ્રાપ્ય, વિકાર્ય અને નિવૃત્ય એટલે કે એવા પૂતગલ દ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે, બાંધે છે. એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે. વિકલ્પ એટલે કથન. એવું જે કથન એ ખરેખર ઉપચાર છે, એટલે વ્યવહાર છે. એ તો વાક્ય કઈ રીતે વાંચવું એ બતાવ્યું. હવે એ વાક્યનો અર્થ કરીએ છીએ. ટીકા પહેલેથી જોજો. આ આત્મા ખરેખર એટલે ઉપાદાનથી આ આત્મા ઉપાદાનથી વ્યાપી વ્યાપક ભાવને લીધે એવા પૂતગલ દ્રવ્યાત્મક કોણ છે? 8 પ્રકારના દ્રવ્ય કર્મ. એટલે પૂતગલ દ્રવ્ય સ્વરૂપ કર્મ એટલે 8 કર્મ. 8 કર્મને ગ્રહતો નથી. આ આત્માને ખરેખર 8 પ્રકારના દ્રવ્ય કર્મ સાથે વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી, માટે ગ્રહતો નથી.
આ આત્માને 8 પ્રકારના દ્રવ્ય કર્મ સાથે વ્યાપક ભાવનો અભાવ હોવાથી આત્મા 8 પ્રકારના દ્રવ્ય કર્મને પરિણમાવતો નથી. હવે ત્રીજું વાક્ય. આ આત્મા ખરેખર વ્યાપક ભાવના અભાવને લીધે, એટલે કે આ આત્માને ખરેખર 8 પ્રકારના દ્રવ્ય કર્મ સાથે વ્યાપક ભાવનો અભાવ હોવાને કારણે આત્મા 8 પ્રકારના દ્રવ્ય કર્મને ઉપજાવતો નથી. હવે ચોથું વાક્ય. આ આત્મા ખરેખર 8 પ્રકારના દ્રવ્ય કર્મ સાથે વ્યાપક ભાવનો અભાવ હોવાને કારણે 8 પ્રકારના દ્રવ્ય કર્મને કરતો નથી. પાંચમું વાક્ય. આ આત્મા ખરેખર 8 પ્રકારના દ્રવ્ય કર્મ સાથે વ્યાપક ભાવનો અભાવ હોવાને કારણે 8 પ્રકારના કર્મને બાંધતો નથી. પછી કહે છે કે આ આત્માને ખરેખર 8 પ્રકારના કર્મ સાથે વ્યાપક ભાવના અભાવને કારણે આત્મા પૂતગલ દ્રવ્યાત્મક 8 કર્મને ગ્રહતો નથી. એ જ રીતે એ 8 પ્રકારના દ્રવ્ય કર્મને આત્મા પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી કે બાંધતો નથી. કરતો નથી, બાંધતો નથી, બધું શેને કારણે કહ્યું? ઉપાદાનથી. કે ત્યાં વ્યાપક સંબંધ જોવા નથી મળતો. શું કહે છે? નિમિત્ત નૈમિત્તિક કથન હોય ત્યારે એમ બોલાય કે આત્માના પ્રદેશોનું કંપન થાય છે એનું નિમિત્ત પામીને પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ થાય છે. અને આત્મા જ્યારે કસાયયુક્ત રીતે પરિણમે ત્યારે એ કસાયનું નિમિત્ત પામીને 8 પ્રકારના કર્મના સ્થિતિ અનુભાગનો બંધ થાય છે. એ નિમિત્તનું કથન છે. અથવા એમ બોલાય કે આત્મા જેમ જેમ કસાયથી રહિત થતો જાય છે, એટલે કે વિતરાગતા રૂપે પરિણમતો જાય છે, ત્યારે વિતરાગતાના નિમિત્તે 8 પ્રકારના કર્મોના સ્થિતિ અનુભાગ ઘટે છે. પણ એ બધા કથન નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળા છે. તો કાર્ય થવામાં 2 કારણ, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. તો અહીંયા કથન છે એ નિમિત્ત કારણથી છે. નિમિત્ત કારણથી કથન છે, માટે તો ઉપચાર કીધો, માટે તો વ્યવહાર કીધો. फिर से हिंदी में देखो,
प्रथम वाक्य क्या लिखा है टीका में? ये आत्मा वास्तव में व्याप्य व्यापक भाव का अभाव के कारण, वे आत्मा को तो स्वयं के परिणाम के साथ तो व्याप्य व्यापक संबंध होता ही है। यहाँ स्व के परिणाम की बात नहीं बतानी है। यहाँ ऐसा कहना है कि ये आत्मा को 8 प्रकार के द्रव्य कर्म के साथ व्याप्य व्यापक संबंध नहीं है। तो कि व्याप्य व्यापक संबंध आत्मा को 8 कर्म के साथ नहीं है, तो कौन सा संबंध है? तो कि आत्मा और 8 प्रकार के द्रव्य कर्म के बीच में निमित्त नैमित्तिक संबंध है, लेकिन व्याप्य व्यापक संबंध नहीं है। व्याप्य व्यापक संबंध होता है तभी कर्ता कर्म कहने में आता है। निमित्त नैमित्तिक संबंध हो तब कर्ता कर्म संबंध कहने में नहीं आता है। तो यहाँ तो पहले से बोल दिया कि व्यापी व्यापक भाव का अभाव के कारण तो प्रथम वाक्य इसी तरह पढ़ना है कि ये आत्मा All participants are muted and they can unmute themselves. ये वाक्य को ऐसे पढ़ना है कि ये आत्मा को वास्तव में यानी उपादान से 8 प्रकार के द्रव्य कर्म के साथ व्याप्य व्यापक संबंध का अभाव होने के कारण आत्मा पुद्गल द्रव्य स्वरूप 8 प्रकार के कर्म को ग्रहता नहीं है, 8 प्रकार के द्रव्य कर्म का परिणमन कराता नहीं है, 8 प्रकार के कर्मों को उपजाता नहीं है, 8 प्रकार के कर्म को बांधता नहीं है, 8 प्रकार के द्रव्य कर्म को परिणमन कराता नहीं है, 8 प्रकार के द्रव्य कर्मों को उपजाता नहीं है, क्योंकि व्यापी व्यापक संबंध नहीं है। अब फिर से वही कथन में करता हूं, लेकिन जब ऐसा कहने में आए कि आत्मा 8 प्रकार के द्रव्य कर्म का करता है, आत्मा 8 प्रकार के द्रव्य कर्मों को ग्रहता है, आत्मा 8 प्रकार के द्रव्य कर्मों को उपजाता है, आत्मा 8 प्रकार के द्रव्य कर्मों को बांधता है, आत्मा 8 प्रकार के द्रव्य कर्म को उपजाता है, तो ये कथन निमित्त का कथन है। ऐसा कथन भी पढ़ने में आएगा शास्त्रों में, तब समझना कि निमित्त वाला कथन है। क्योंकि कोई भी कार्य होता है
उपादान तो होता ही है, लेकिन बाह्य में अवश्य कम से कम एक निमित्त तो उपस्थित होता ही है। तो ये निमित्त का ज्ञान कराया कि 8 प्रकार के द्रव्य कर्म उत्पन्न होंगे तो बाह्य में कौन निमित्त होगा? तो कि जीव का मोह राग द्वेष निमित्त होगा। जीव के मोह राग द्वेष 8 प्रकार के द्रव्य कर्म का करता है तो कि नहीं, 8 प्रकार के द्रव्य कर्म का करता तो पुद्गल द्रव्य है। तो मोह राग द्वेष ने क्या किया? तो कि मोह राग द्वेष उस समय सिर्फ निमित्त था। मोह राग द्वेष की उत्पत्ति किसने की? तो कि उसमें आत्मा व्यापा है, आत्मा उसका करता है। पुद्गल द्रव्य मोह राग द्वेष का करता नहीं है। तो इस गाथा में ऐसा कहा कि अगली गाथा में जो कहा, अगली गाथा में जो हेतु बताया, कारण बताया, अगली गाथा में निमित्त कारण बताया। तो कि निमित्त कारण बताया तो उससे क्या सिद्ध होता है? ये बात 107 गाथा में बताई। अब भावार्थ। व्याप्य व्यापक भाव बिना कर्ता कर्मपना के ना वो उपचार है। भिन्न भिन्न प्रकार से आचार्य भगवान दिखाते हैं कि व्याप्य व्यापक भाव बिना तो आत्मा तो कभी पुद्गल द्रव्य के साथ के पुद्गल द्रव्य के परिणाम के साथ व्याप्य व्यापक संबंध हो ही नहीं सकता। तो व्याप्य व्यापक भाव से तो आत्मा ने 8 प्रकार का कर्म बांधा, ऐसा नहीं कह सकते। तो कि व्याप्य व्यापक भाव से नहीं कह सकते तो कैसे कह सकते हैं? तो कि निमित्त नैमित्तिक संबंध से कह सकते हो। तो निमित्त नैमित्तिक संबंध वो उपचार है, सच्चा कारण तो व्याप्य व्यापक संबंध है। तो देखो क्या कहा भावार्थ में कि व्याप्य व्यापक भाव बिना कर्ता कर्म के ना वो उपचार है। इसलिए आत्मा पुद्गल द्रव्यों को ग्रहता है, परिणमाता है, उपजाता है इत्यादि के ना वो उपचार है। तो देखो ये गाथा हुई 107। कल से 108 गाथा का विषय चलेगा। समय आधा मिनट है। वर्तमान 24 आखरी तीर्थंकर बाल ब्रह्मचारी महावीर भगवान नो जय हो। महाविद्य क्षेत्रे बिराजता विश्वविरमान तीर्थंकरमा प्रथम तीर्थंकर धर्म धुरंधर अनंत चतुष्टयना धारक दिव्य ध्वनिना दातार शासन उपकारी श्री सिमंदर भगवान नो जय हो। कड़ीकाળ સર્વજ્ઞ કેવળ જ્ઞાની તળેટીમાં બેઠેલા મા સમર્થ મુનિરાજ મા સમર્થ આચાર્ય ભગવત શ્રી કુનકુંદ આચાર્ય દેવનો જય હો। વર્તમાન કાળે
કરતા કર્મનું સ્વરૂપ સમજાવનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના ભૂત વર્તમાન ભાવિ ભવોનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિનાથ ભગવાનના સમાવસરણના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. Thank you.